તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી પરીક્ષા। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી માટે પ્રફુલ પાનસેરિયાએ ક્વોલિફાઈ પીએચડીમાં પ્રવેશ માટે શિક્ષણ મંત્રીએ પરીક્ષા આપી છે। પ્રફુલ પાનસેરિયાએ 200માંથી 128 ગુણ મેળવ્યા। શિક્ષણ મંત્રીએ રૂરલ સ્ટડીઝ વિષયમાં આપી પરીક્ષામાં 746માંથી 330 ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપતા શિક્ષણ મંત્રીના ફોટો સામે આવ્યા છે। આપણા સાથે શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ પાનસેરિયા। એમથી જાણીશું શું કહે છે। પ્રફુલભાઈ, તમે અગાઉ એમએની પરીક્ષા આપી હતી વર્ષ 2021ની આસપાસ અને તેના અંદર સારા એવા માર્ક્સ સાથે પાસ થયા। હવે પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, એમાં બી સારા માર્ક્સ આવ્યા છે, તો સમય ક્યાંથી કાઢો છો? ક્યાંક મંત્રી છો, સેવામાં બી લાગી રહ્યો છો અને પોતાની વિધાનસભામાં ફરતા દેખાવ છો। આમ તો વાંચનનો મને ખૂબ શોખ છે અને મારી પર્સનલ ઘરે પણ મારી લાઇબ્રેરી છે। યુવાનોને સંદેશો આપવા માટે મેં જોયું કે 12th સુધી 10th સુધી બાળકો ભણે છે, પછી આગળ ભણતા નથી। ડ્રોપ રેશિયાનો જે આંકડો છે ખૂબ મોટો છે। તો એક યુથને હું નવો સંદેશો આપી રહ્યો છું કે તમે ગમે સ્થિતિમાં પણ તમારું માસ્ટર પૂરું કરો। એનઈપી એટલે નવી શિક્ષણ પદ્ધતિની અંદર વિશાળ સ્કોપ છે। કોઈ પણ યુનિવર્સિટીમાં જઈ તમે ગ્રેજ્યુએશન હોય તો માસ્ટર કરી શકો છો, માસ્ટર હોય તો પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો છો। તો એક સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનો દુરુપયોગ બંધ કરી તમે રોજ 1-1 કલાક વાંચતા રહેશો। કદાચ એક્ઝામ ન આપવી હોય તો પણ તમારું નોલેજ વધશે। તો ડિગ્રી મેળવવા માટેની પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક્ઝામ આપવી જોઈએ, ભણવું જોઈએ એવું યુવાનોને સંદેશ આપવા માટે હું પોતે વિદ્યાર્થી બન્યો છું અને કોઈ પ્રોટોકોલ વગર સામાન્ય સ્ટુડન્ટ્સની જેમ જ હું રહી એમનો અભ્યાસ કરી રહ્યો છું અને મેં અભ્યાસ કરી અને મારી આ એક્ઝામ મેં પાસ કરી છે। તો તમારી સામે છે યુવાધનને આ એક સીધો સંદેશો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।